आप બધા જ દર્શકોને જય માતાજી। आप दर्शक मित्रों का हमारे YouTube चैनल पर स्वागत है। आप બધા જ दर्शकों ने नम्र निवेदन છે कि जो आप हमारा YouTube चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब અને બેલ આઇકનને લાઈક જરૂર કરો અને જો આપને કલર કોમ્બિનેશન અને વર્ક ગમે તો વિડીયોને પોતાના ગ્રુપમાં જરૂર શેર કરશો જેથી બીજાને પણ ફાયદો મળે અને અમને પણ ફાયદો મળે। તો મિત્રો આપણે આજે જે ચોલીની વાત કરીએ છે એને રાજપૂતી પાનતર એટલે કે દરબારી સાડો કહેવાય છે। આપ બધાને ખબર છે જ કે દરબારી સાડોમાં ચણિયો બ્લાઉઝ ગ્રીન કલર હોય અને દુપટ્ટો ઓરેન્જ કલરનો હોય છે જે આપને વિડીયોમાં સારી રીતે જોઈ શકાય છે। હવે આપણે જો મટીરિયલની વાત કરીએ એટલે કે કાપડની તો કાપડ ચણિયો બ્લાઉઝ નેચરલ ક્રેપનો આવશે જેનો કલર કોમ્બિનેશન એકદમ સારી રીતે ગ્રીન કલરનો હશે જે આપને વિડીયોમાં સારી રીતે દેખાય છે। અત્યારે જે આપને કલર દેખાય એ રિયલ કલર છે અને એનો દુપટ્ટો પ્યોર શિફોનનો હોય છે। આપ બધા જ દર્શક મિત્રોને એ પણ બતાવી દઉં છું કે ચણિયાનો જે ઘેરો હોય એ 3 મીટરનો હોય છે અને એનો બ્લાઉઝ 1 મીટરનો હોય છે અને દુપટ્ટાની જો સાઇઝની વાત કરીએ 2.75 એટલે 3.5 મીટરનો છે। આ એનો બ્લાઉઝ આપને સારી રીતે દેખાય। આસ્તીન અને બેકમાં વર્કની બોર્ડર આવશે। જે કોઈ પણ બેન બા અથવા લેડીઝને આરામથી થઈ પણ શકે છે। હવે આ ચણિયા ચોળીને આપ ઓરેન્જ ગ્રીનને અલાવા બીજા કોઈ પણ કલરમાં પણ બનાવી શકો છો અથવા ઓર્ડર આપી શકો છો। હવે આપણે એને વર્કની વાત કરીએ જો એનો વર્ક પ્યોર લખનવી એટલે કે હાવ ઝીણી સિલાઈ આવશે રેશમ અને ઓરિજિનલ કસબ અને હાવ ટીકી વર્ક જેવું આવશે જે આપને વિડીયોમાં એની ક્લેરિટી સારી રીતે જોઈ શકાય છે। જો આપને વિડીયોમાં ક્લેરિટી સારી નહીં દેખાતી હોય તો આપના મોબાઈલમાં ડેટાની ક્વોલિટીને 750 HP પર રાખીને જુઓ જેથી આપને ક્લેરિટી એકદમ સારી રીતે દેખાય છે। આપ બધા જ દર્શક મિત્રોને બતાવી દઉં કે જો આપને આના સિવાય પણ વધારે વેરાયટી જોવી હોય તો આપ વિડીયો કોલ કરીને પણ हमारी શોપના નંબર પર જોઈ શકો છો। हमारी શોપના નંબર ડિસ્ક્રિપ્શનમાં દીધેલા છે। હવે આપને એક મહત્વપૂર્ણ વાત બતાવી દઉં कि जो आपने हमारी चणिया चोली चुनड़ी साड़ी अथवा कोई पण वस्तु होय कोई पण वस्तु मंगाव्या पछी जो आपने नहीं गमे तो आप पाછી रिटर्न पण करी शको छो जेनो कुरियर चार्ज पण हमें आपीशुं। तो दर्शक मित्रों हवे घेर बेटा खरीदीनो लाभ लेता ना भूलशो। जय माताजी की।